આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર ભયંકર મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને હાલ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। અરબ સાગરના દરિયામાંથી આગળ વધેલી સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાયેલી જોવા મળી છે અને સિસ્ટમ ટકરાવાની સાથે જ ગુજરાતની અંદર મેઘમહેર અને જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે, જેમાં પાછલા 24 કલાકની અંદર ગુજરાતની અંદર 208 તાલુકામાં ભયંકર મેઘમહેર વરસેલી જોવા મળી છે અને આજે પણ પવનની તીવ્રતા સાથે સિસ્ટમના ભારે જોરને દબાણના કારણે ગુજરાતમાં ફરી એકવાર અત્યંત ધોધમાર વરસાદ પડવાને લઈને મોટીને મહત્વની આગાહી હાલ જાહેર કરવામાં આવી રહી છે। આગાહીના ભાગરૂપે અત્યારે ગુજરાતની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળી છે, સાથે જ અનેક વિસ્તારોમાં તીવ્ર વરસાદનું રેડ એલર્ટ સાથે જ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। આમ એક બાદ એક નવી સિસ્ટમો ગુજરાતની અંદર ટકરાવવાની સાથે ભયંકર મેઘવર્ષા જોવા મળી છે અને સાથે જ આ વર્ષનું ચોમાસું એટલે કે 2024નું ચોમાસું પણ રાજ્યની અંદર ખૂબ જ સારું રહેવાની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો આજે કયા કયા વિસ્તારોની અંદર ગુજરાતની અંદર તીવ્ર વરસાદ જોવા મળવાનો છે, કયા વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, કયા વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, સાથે જ આગામી 2 દિવસોની અંદર ગુજરાતની અંદર કેવું વાતાવરણ જોવા મળશે, જે અંગે પણ સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો સૌપ્રથમ કયા વિસ્તારોની અંદર આજે અત્યંત વરસાદની આગાહી કરવામાં આવી છે તેમની ઉપર જો નજર કરવામાં આવે, આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે મેઘ તાંડવ જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, વેરાવળ, અમરેલી, ગીર સોમનાથ, મહુવા, અલંગ અને ભાવનગરના વિસ્તારોમાં અત્યંત મેઘ તાંડવ થવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતની અંદર સુરતનો વિસ્તાર, વ્યારાનો વિસ્તાર, વલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ, નર્મદાની અંદર પણ ભયંકર મેઘ તાંડવ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને કચ્છની અંદર તો અત્યંત ભયંકર મેઘ તાંડવ આજે જોવા મળી શકે છે। આમ સિસ્ટમ ટકરાવવાની સાથે જ રાજ્યોની અંદર અત્યંત વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહીઓ કરવામાં આવી છે, જેમાં કચ્છની અંદર પણ તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે પવનની તીવ્રતા સાથે કચ્છની અંદર મેઘમહેર જોવા મળશે। કચ્છની અંદર લખપતનો વિસ્તાર, ખાવડનો વિસ્તાર, રાપર, ગાંધીધામ, બાળેલીના વિસ્તારોની અંદર, નળિયા અને માંડવીના વિસ્તારોમાં પવનની તીવ્રતા ગાજવીજ સાથે આજે ભયંકર મેઘ તાંડવને મેઘ વર્ષા ગુજરાતની અંદર જોવા મળી શકે છે, જેવી મહત્વપૂર્ણ આગાહી હાલ કચ્છના વિસ્તારોની અંદર કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ને સૌરાષ્ટ્રની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ અને જોર અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે, જેમાં કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના ઉપરના વિસ્તારોની અંદર એટલે કે સુરેન્દ્રનગરનો વિસ્તાર, મોરબીનો વિસ્તાર, રાજકોટ, ચોટીલાના વિસ્તારોની અંદર, જસદણના વિસ્તારોની અંદર, અમરેલી, બોટાદ અને ભાવનગરની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને હાલ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ચોટીલાના વિસ્તારોની સાથે સાથે મોરબી અને સુરેન્દ્રનગરની અંદર ભારે વરસાદ થવાને લઈને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। જોકે જામનગરના વિસ્તારોમાં, સલાયાનો વિસ્તાર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારોની અંદર, ભાનવડ, પોરબંદરના વિસ્તારોની અંદર અને જૂનાગઢના વિસ્તારોની અંદર આજે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, જેવી મહત્વપૂર્ણ આગાહી હાલ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચના વિસ્તારોની અંદર, સુરતનો વિસ્તાર, તાપી, નર્મદાના વિસ્તારોની અંદર, ડાંગના વિસ્તારોની અંદર અને વલસાડના વિસ્તારોની અંદર અત્યારે ભારે જોર વધતું જોવા મળ્યું છે। આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે 2 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે, જેવી પણ આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી છે। તો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ થવાને લઈને હાલ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અત્યારે અહેમદાબાદના જિલ્લાની અંદર ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ ધોળકાનો વિસ્તાર, નડિયાદનો વિસ્તાર, ખંભાતના વિસ્તારોની અંદર પણ તીવ્ર મેઘ તાંડવ જોવા મળી શકે છે। સાથે સાથે આજે વડોદરાના વિસ્તારોની અંદર, બોડલીનો વિસ્તાર, દાહોદનો વિસ્તાર, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર, ગોધરા અને લુણાવાડાના વિસ્તારોની અંદર પણ ભયંકર મેઘ વર્ષા આજે જોવા મળશે, જેવી મહત્વપૂર્ણ આગાહી હાલ રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે મેઘવર્ષા જોવા મળી શકે છે।
સાથે સાથે સિસ્ટમ અત્યારે આગળ વધીને હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે, જેના કારણે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેને જોતા આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર ભારે વરસાદ જોવા મળશે, જેમાં બનાસકાંઠાથી લઈને પાટણનો વિસ્તાર અને મહેસાણાના વિસ્તારોમાં તીવ્ર વરસાદને લઈને ઘાતક રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ સિસ્ટમ ટકરાઈ હોવાના કારણે ગુજરાતની અંદર આજે જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે, અને જેમાં ગુજરાતની અંદર 10 ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી હાલ ગુજરાતના અનેક વિસ્તારોને લઈને કરવામાં આવી રહી છે. આમ પવનની તીવ્રતા અને ગાજવી સાથે ગુજરાતની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળશે. અરબ સાગરમાંથી આવેલી સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાયેલી જોવા મળી છે, જેના કારણે પવનની ઝડપો પણ અત્યારે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે અરબ સાગરના દરિયામાં ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે. સાથે સાથે ગુજરાતની અંદર આજે અને હજી પણ 2 દિવસ સુધી આવી જ રીતે પવનની તીવ્રતા સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે, જેને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, અને ગુજરાતની અંદર 2 દિવસ સુધી સિસ્ટમનું દબાણ અત્યંત ભયંકર જોવા મળી શકે છે, જેવી પણ જાણકારી ગુજરાતને લઈને હાલ દર્શાવવામાં આવી રહી છે.